અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હસ્તે 707 કરોડના કુલ 24 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં અંદાજે 272 કરોડને ખર્ચે બનનાર રાધેશ્યામ મચિયાળા બાયપાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ઉપરાંત અમરેલી એપીએમસી ખાતે ₹12 કરોડના ખર્ચે વિરાટ શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું। અમરેલી જિલ્લાના વિકાસને વેગ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી એપીએમસી ખાતેથી 707 કરોડના 24 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, કે જેમાં 272 કરોડના રાધેશ્યામ માચિયાળા બાયપાસ અને ખેડૂતો માટે 12 કરોડને ખર્ચે બનેલા વિરાટ શેડનો વિશેષ સમાવેશ થાય છે। મુખ્યમંત્રીએ વિશાળ જનસભાને સંબોધિત કરતા જણાવ્યું કે અમરેલીના ઔદ્યોગિક વિકાસ માટે સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ સમિટમાં ₹36,000 કરોડના MOU થયા છે અને નવી GIDC પણ મંજૂર કરાઈ છે। રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી રિવરફ્રન્ટ ઓવરબ્રિજ અને અન્ય શૈક્ષણિક પ્રોજેક્ટ્સ મંજૂર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે નિકોલના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનું 1,11,111 નોટબુકથી સ્વાગત કરાયું, જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અપાશે। કાર્યક્રમને અંતે દિવ્યાંગોને ટ્રાયસિકલ, યોજનાકીય લાભાર્થીઓને ચેક તથા મકાનની ચાવીઓ અને રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।